પણ મારી શાંતિ કરણ જગભરણ શાંતિ કરણ જગભરણ યન માડી ગણન ગણાય ભવ પણ આદ્ય નારાયણી માડી સ્વરૂપ વિરા આ તો માથી મોટું કોઈ નહીં કે જડધર કે જગદીશ હવ કોઈ નમાવે શીશ એ તો યાગર યાલિયા આ તો જગદંબા માં તમે જો ગણી અને માડી જપીએ ત્યારો પણ યથાડ માતોડા દીવડા વડે તુયા બોયા આ તો ચિંતા બી ઘન વિનાશની ને મારી કમલા સાની સસર પણ વિસરે હથી હંસ વાહિની એ માતા દુર્ગા અમને દેહુ સુમા દુઃખ હરણી માં તું કુળ દેવી માડી કરણી તું કરને સહાય પણ જાહર જગમાં જોગણી એ માડી પરગટ તું ચામુંડમાં બેઠા જેવા શ્રી નાથજી દાદા શ્રી નાથજી બાપુ એટલા બધા મહાપુરુષો આગળ બેઠા છે સાધુ સંતો આગળ બેઠા છે એની પણ આગળ વાતો કરશું પણ અત્યારે બાપુ ખાસ કરીને યુવાન વર્ગ મારી સામે બેઠો છે એટલે મારે એને પણ લગતી એક બે વાતો કરવી છે કે આપણી સંસ્કૃતિ શું છે એટલે એની પણ વાતો કરશું પણ જેના સાનિધ્યની અંદર બેઠા છે એને યાદ ન કરી તો કેમ હાલે એટલે પણ આ તો દેવળ દેખે ને નાથજી દાદા હા ભણે અને એની ધજા દીઠે દુઃખ વયા જાય દર્શન
એ કરતા નાથજી દાદાના એ તો પંડરાય દુઃખ ભાંગી જા આ તો સુકા સરોવરાય અને ઊંચ કુડા અરે એની કરશો ન કાંગી કોઈ પણ થોડે થોડે મેઘણ દીહળે એ મોટો ગીના ઠામમાં ઘી હો આજે ને અમે દુહો ગાયો કે સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ન કંગી કોઈ સુકા સરોવરા એને ઊંચ કુડા એની કરશો ન કંગી કોઈ કારણ કે થોડે ગણે દીહડે ઘીના ઠામમાં ઘી હોય આ દુહો છે આમ તો બે દુહા આવા છે જે એક કોઈ પણ સંગીત છે કોઈ પણ દુહા છે કોઈ પણ છંદ છે એની પાછળ કોઈ ઇતિહાસ ન હોય એની પાછળ કોઈ ઘટના ન હોય એવું બની ન શકે સાહેબ કારણ કે જેવા તેવા દેવની તો આપણે પૂજા નથી કરતા તો દુહાની કેમ કરીએ સાહેબ કોઈ દુહા એવો નથી કોઈ છંદ એવો નથી કોઈ સાહિત્ય એવું નથી કોઈ ગીત એવા નથી કોઈ લોકગીત એવા નથી કોઈ ભજન એવા નથી ભજન એટલે તો સાધુ સંતોની વેદનાઓ છે સાહેબ હે એટલે સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ન કંગી કોઈ થોડે ને ગણે દીડે ઘીના ઠામમાં ઘી હોય કોઈ એવો મહાન વ્યક્તિ હોય કદાચ સમયની ઠોકર લાગી જાય તો એને ક્યારેય નહીં કહેવાનું તું ખાલી થઈ ગયો છો કારણ કે નદી છે એ હુકાઈ જાય ક્યારેય સરોવરમાં પાણીને બોલાવવા જાતી નથી તો એના પેટે ઢળડાઈને આવી જાય એમ કોઈ ઊંચ કુળનો વ્યક્તિ હોય અને સમયની ઠોકર લાગી જાય તો એને ક્યારેય કહેવાનું નહીં તું ખાલી થઈ ગયો એટલે દુહાઈમાં નથી મેં કીધું એટલે હજી એક દુહો જે અમે અત્યારે દોડિયા છીએ પણ અમારી મૂળ અમે આની પેલા દોડ ચૌહાણ કહેવાતા ને એની પેલા ચૌહાણ કહેવાતા ચૌહાણનો એક દુહો છે એટલે એનો એક દુહો મારે ગઈને એનું પાછળનો એક ઇતિહાસ કરી પછી મારે આખી વાત રજૂ કરવી છે ત્યારે આ તો મામાલા જે ભાટિયા ને કુડ લાજે ચૌહાણ પણ મામલા જે ભાટિયા અને કુલ લાજે ચૌહાણ પણ જો મેં પરણું તો રખડી એ તો પશ્ચિમ યુગે પણ નવરાત્રી આવે છે મા જગદંબાની હમણાં એટલે માને એક છંદની માલિકો યાદ કરી પછી જે કઈ મારે આગળ વાતો કરવી છે વાતો તરફ જાય એટલે ઉસ્તાદ જોતે પ્રલમ બાજુ ગદંબા યાધ્યમા ઈશ્વરી જોતે પ્રલમ બાજુ ગદંબા યાધ્યમા ઈશ્વરી વદનમ પ્રલંબા ચંદ્રબંબા તે તમ્મા તું ખરી જોતે પ્રલમ બાજુ ગદંબા યાધ્યમા ઈશ્વરી વદનમ ઓઠે યથાકમ વીર આકમ બજે ડાકમ બમણી જગમાય પર ચોદીર જાર રાસયાવળ રમણી મારા રાસયાવળ રમણી મારા મેં કીધું એમ કે સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશું ને કંગી કોઈ સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ને કંગી કોઈ કારણ કે થોડે ને ગણે દીહડે ઈ ઘીના ઠામમાં ઘી હોય
આ દુહાની પાછળ કોઈ મેં વાત કરી એમ કે કોઈ એવો ઉચ્ચ ગુણનો વ્યક્તિ હોય અને સમયની કદાચ ઠોકર લાગી જાય અને સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કારણ કે કાબે અર્જુન લૂટિયા વહી ધનુષ ઓર વહી બાણ કદાચ સમયની ઠોકર લાગી જાય તો એને ક્યારેય કહેવાનું નહીં તું ખાલી થઈ ગયો છો કારણ કે કોઈ પણ નદી હોય કદાચ એમ કહેવાય કે હાવ હુકાઈ જાય પણ ક્યારેય સરોવરમાં બોલાવા નથી જાતી થોડાક નીર અમને આપો ઈ તો જો ભજન પડ્યું હશે ને તો આજ નહીં તો કાલ આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી સાહેબ પણ ભજન શ્રી નાથજી દાદાની જગ્યા ચેતન સમાધિ હમણાં વાત કરતો તો મેં કીધું આપણે બધા કેટલા ભાગ્યશાળી છીએ કે આટલામાં રહી છીએ અહીંયા અદતપરી બાપુ બાંદ્રા જાવ તો ઉગારામ બાપા ફરતી કોર આમ ગોંડલની આજુબાજુ તમે જોઈ લો લોહલંગીરી બાપુને કેમ ભૂલાય સાહેબ અમારા ગોંડલમાં રામગર બાપુ એમ આ બધા સંતો મહાપુરુષો નાઈથી થોડેક જ આગળ જાવ એટલે કમટિયા ગામ આપાગીગાની જગ્યા આપાગીગાનો થાપો છે આ કેમ બધું ભૂલાય છે આટલી બધી સંતો મહાપુરુષોની જમીનો છે આટલી બધી સંતો મહાપુરુષોની ચેતન સમાધિઓ છે અને ન્યાનો હું તમે આનંદ કરીએ સાહેબ ઈ આનંદ કરાવે ઈ લહેર કરાવે સાહેબ એની આગળ બીજું કાંઈ માંગવાનું ન હોય અને સંતો મહાપુરુષો બેઠા છે અમારા રાવત બાપા તો એમ કે સંતોનો સ્વભાવ છે એવું ઈ જનાની ગોદમાં જેવું માં જેવો સ્વભાવ છે સંતનો પણ રાવત બાપાની કલમ આયલી કે નહીં હજી કઈક ઘટે છે એનાથી આગળ કઈક લખવું જોઈએ અને પછી આગળ કલમ આયલી કે માત સુવડાવે ને ઓલો સંત જગાડે માં એમ કે બેટા સુઈ જા અભિમાન છે અહંકાર છે બેટા સુઈ જા ઈ માત સુવડાવે એને એવા સાધુડાઓ જગાડે પણ એમનેમ નહીં ઈ ભેળવી દે ભગવાન આ સંતનો સ્વભાવ આ સાધુનો સ્વભાવ અને મારે મૂળ આવી એક હું વાત કરતો તો બે કીધું એવી વાત કઈક કરીએ કે આ યુવાન વર્ગ બેઠો છે આટલો બધો સંતો મહાપુરુષો મેં આની પહેલા આવ્યો તો ત્યારે પરબનો આખો ઇતિહાસની મેં વાત કરી હતી કે સાઈ સેલાણી રૂડાપીર બાપા કરમણપીર બાપા આની શું સાહેબ એકવાર પરબની જગ્યાની માલિકો હોય એ ખાલી પગ મુકાઈ જાય અને દેવીદાસ બાપુના વાઇબ્રેશનની માલિકો એકવાર આવી જાવ ને પછી તમને ખબર પડે પરબની પીરાઈ શું છે ભલામણ હે એકવાર પરબની માલિકો ખાલી પગ મૂકો ને તો ખબર પડે એટલી બધી આ ચેતન જગ્યા તમે ખાલી અંદર જાઓ અને તમે ખાલી દર્શન કરો તો ખબર પડે શ્રી નાથજી દાદાની શક્તિ કેવી છે તાકાત કેવી છે અને વિચાર તો કરો આ બધાય બેઠા છો શું અમને સાંભળવા આવ્યા છો ના આ ચેતનાને આધીન થઈને આવ્યા છો આ ચેતનાએ તમને અહીંયા રાખ્યા છે અમે એમને આવ્યા છીએ નહીં આ ચેતનાએ બોલાવ્યા છે ને અમે આવ્યા છે કે આનંદ કે કરમાણદા હગા હારા કે હમ પછી છીપર ફાટી અને દ્રંક હુઓ ઈ લાપડિયા ધ્રમકંદ એક કાર્મીનો પાણો એવો બધો કાર્મીનો પાણો હોય એની પર છીપર એમ કહેવાય કે એવી બધી હોય એના પર હથોડા મારો અને પાણો તૂટે નહીં પણ એની અંદર જેથી લાપડા નામનું ઘાસ થાય અને પાણાને ચીરા ચીરા કરી નાખે એ મારા તમારી વચ્ચે જો બે ભાઈઓ વચ્ચે બે એમ કહેવાય પરિવારો વચ્ચે જેથી તકલીફો થઈ ને તેથી લાપડા નામનું ઘાસ છે ને ઈ મજા કરતા છે એટલે ભેગા રહ્યો સાહેબ આનંદ કરો પણ અમે અહીંયા ગયા હતા કમઢિયા આપાગીગા બાપુ એની તો શું વાત થાય સાહેબ હે વિચાર તો કરો અહીંયા આપાગીગા બાપુ આવ્યા ને પછી સત્તાધાર દિયા છે હમણાં વિજય બાપુ પણ આવ્યા હતા એના પણ આપણે દર્શન કર્યા આ બધા સંતો મહાપુરુષોનો ખેલ અલગ છે સાહેબ મારે જે મૂળ વાત તરફ જાવું છે એ વાત પણ પેલા આપાગીગા બાપુને યાદ કર્યા એટલે એનો એક પ્રસંગ કહીને પછી મારી મૂળ વાત તરફ જાઉં ઈ બરાબર આપાગીગા બાપુને એના ગુરુના આદેશથી કીધું કે જે જગ્યાની માલિકો આપાગીગા જે જગ્યાની માલિકો તું માં ગવત્રીની સેવા કર અતિથિઓને અન્ન આપ બીજું કાંઈ કરવાની તારે જરૂર નથી અને આપાગીગા બાપુ છે ત્યાંથી નીકળ્યા બાપજી મારે રોકાવું ક્યાં તો જે ધરતીની માલિકો તું રોકા અને રામદેવજી મહારાજનો લોબાન એમ કહેવાય ખીર મૂક અને જો એમનેમ લોબાનની ફોરમ આવે ને ત્યાં રોકાઈ જાય અને આપાગીગા બાપુ છે એ માં ગવત્રીને લઈને એ સત્તાધાર આવ્યા અને રામદેવજી મહારાજની ખીર મૂકી અને લોબાનની એમનેમ ફોરમ આવી ને આપાગીગા બાપુ ત્યાં રોકાઈ ગયા એનો 1 વર્ષ 2 વર્ષ થોડાક વર્ષો વીતી ગયા અને એવો બધો દુકાળ પડ્યો અને દુકાનની માલિકો આપાગીગા બાપુ શ્રી રામદેવજી મહારાજ આગળ આવીને એટલું કહે છે કે હે ઠાકર હે અખિલ બ્રહ્માંડના માલિક હે ઠાકર તારી સેવા કરવા વાળા તારી પૂજા કરવા વાળા તો તને મળી રહેશે પણ મારી માં ગવત્રીનું કોણ મારી માં ગવત્રી છે એની કોણ સેવા કરશે એની કોણ પૂજા કરશે અને આપાગીગા બાપુએ એટલું કીધું કે હવે હું અહીંથી જાઉં છું અને ઠાકરને યાદ કરીને અને આપાગીગા બાપુ છે ગવત્રીને લઈને
નીકળી ગયા અને આજનું અમરેલીની બાજુમાં આવેલું બાબાપુર ગામ, અને બાબાપુર ગામની માલિકોર આવે અને બાબાપુર ગામની માલિકોર કોઈ ઘટના ઘટેલી અને એક ભાઈ છે એ બેઠાઈ વાળીને બેઠેલા લાભાગીગા બાપુને ત્યારે પણ એટલું નામ એટલે એટલું કીધું કે ભાઈ કેમ છે, રામ 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 કરીને એટલે થોડુંક મોઢું ઓલું લાગ્યું એટલે લાભાગીગા બાપુ એટલું કીધું કે ભાઈ કઈ તકલીફ છે, શું થયું છે? તો કે ના બાપા કાંઈ થયું કાંઈ નથી. તો કે તો કેમ તારું મોઢું એવું લાગે છે? તો કે ઘટના એવી ઘટી છે કે આ ગામનો તરવરિયો યુવાન, એવો તરવરિયો યુવાન કે જે આ ગામની માલિકો કોઈ ધર્મના કાર્યો હોય, કોઈ સંતોની પધરામણી થાય તો એ સંત છે એ પેલા એ યુવાનનું નામ લે કે આ દીકરો ક્યાં છે, મારે એને મળવું છે, મારે એમ કહેવાય એની આગળ વાતો કરવી છે. એવો તરવરિયો યુવાન ગામની માલિકો કોઈ પણ શુભ અશુભ પ્રસંગ હોય તો એ મોખરે એ યુવાન હોય. એ યુવાન બાપુ ઘટના કઈ એવી ઘટી છે કે એ યુવાન છે કાલ પરણીને આવ્યો અને પ્રિયતમાને મળવા માટે હજી દાદરા ચડતો તો ચડે ન ચડે, ચડે ન ચડે તા એમ કહેવાય કે નાગે ડંસ માર્યો ને બાપુ એને ઝેર ચડી ગયું અને એને ન્યાન્યા મૃત્યુ થઈ ગયું છે. એમ ઠાકરને યાદ કરીને આપાગીગા બાપુ એટલું કીધું કે જે ગામની માલિકો સાધુના પગલા થાય, જે ગામની માલિકો સંતોના પગલા થાય ની આવી ઘટના ઘટે નહીં. અને આપાગીગા બાપુ એટલું કીધું ભાઈ તમે મને એની ઘરે લઈ જાઓ. તો કે આ કેમ ને હાલો. અને આપાગીગા બાપુ અને ભાઈ છે ઈ બરાબર યુવાનના ઘરે જાય તા તો સ્મશાન યાત્રા નીકળી ગયેલી. અને આપાગીગા બાપુ આવ્યા એટલે બધાય છે આપાગીગા બાપુને પગે લાગવા માટે આવે. એમાં બે બહેનો છે કે જે અર્ધાંગીની હતી એનો હાથ પકડીને અને આપાગીગા બાપુના દર્શન કરવા માટે લઈ અને આમ જે આપાગીગા બાપુના પગ પકડા અને આપાગીગા બાપુથી કહેવાય ગયું અખંડ સૌભાગ્યવતી ભવ. જ્યાં એટલા આશીર્વાદ દેવાઈ ગયા અખંડ સૌભાગ્યવતી ભવ. આમ જ્યાં છેડો કાય ઊંચો કરીને અને આપાગીગા હામું જોઈને એટલું કીધું કે બાપુ તમારા આશીર્વાદ પાછા ખેંચી લ્યો. તો કે કેમ? સંતના આશીર્વાદ છે ને પાછા ખેંચવાના ન હોય. તો કે બાપુ ખેંચવા પડશે. તો કે કેમ? આ ઘરમાંથી હમણાં જે દેહ ગયો છે ને મારું ધણી હતું, તમે આશીર્વાદ પાછા ખેંચી લ્યો. અને ઠાકરને યાદ કરીને આપાગીગા બાપુ એટલું કીધું જે મારાથી આશીર્વાદ દેવાઈ ગયા છે, કોઈ સંતથી આશીર્વાદ દેવાઈ જાય હવે પૂરા તારે કરવા પડશે. એમ કરીને એક યુવાનને બોલાવીને એટલું કીધું એ ભાઈ અહીં તો તું દોટ મૂક અને સ્મશાને જાજો. હજી અગ્નિ સંસ્કાર ન દેવાનો હોય ને તો ન્યા જઈને એટલા સમાચાર આપી દે. આપાગીગા બાપુ આવે છે, થોડીક રાહ જોવે. યુવાને દોટકીન સ્મશાને જઈને હજી ચિતા ખડકાણી માથે દેહ સુવડાવ્યો, અગ્નિદા દેવાની તૈયારી કરે તા યુવાન પહોંચી ગયો ને એટલું કીધું થોડીક વાર ખમો, આપાગીગા બાપુ આવે છે. અને આપાગીગા બાપુ પાછળ આવીને અને ઠાકરને યાદ કરતા આવે જે ગામની માલિકો મારી પધરામણી થાય, જે ગામની માલિકો આ સંતોના હામૈયા થતા હોય, જે ગામની માલિકો ઈ ગામની માલિકો કોઈ દી આવી ઘટના ઘટે નહીં. પણ આજ કઈક ઘટના ઘટી છે કે ઠાકર હવે તારે કઈક કરવું પડશે. ઈ ઠાકરની માળા જપતા 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 સ્મશાને પહોંચ્યા અને જે યુવાનનો દેહ છે એ સુવડાવ્યો હતો એનો અંગૂઠો પકડીને આમ પ્રદક્ષિણા કરીને અને ઠાકરને યાદ કર્યો કે હે ઠાકર, હે રામાધણી, અત્યાર લગી જેટલી મેં માં ગવત્રીની સેવા કરી, ગુરુનું માન રાખ્યું, ગુરુનો આદેશ પ્રમાણે જેટલું મેં કામ કર્યું, હે ઠાકર આ બધુંય જે પુણ્યનું ભાતું ભેગું થાય ને આ યુવાનની પત્ની અર્ધાંગીને અર્પું છું. એમ કરીને અને આમ જે પગનો અંગૂઠો મેળવો હે ઠાકર કરીને અને ઊભો થા જ્યાં ત્રીજી વાર શબ્દ પડ્યો ઊભો થા અને અંગૂઠો મેળ્યો તા યુવાન ચિતામાંથી ઊભો થઈ ગયો. તો આ સંતો મહાપુરુષોની તાકાત છે. આ સંતો મહાપુરુષોની તાકાત છે. અને બીજું શાંતિ પમાડે ને સંત કહીએ, દાસના દાસ થઈને રહીએ. એની આગળ તમે બેહો ને તમને શાંતિ લાગે. તમારે પ્રશ્ન પૂછવા ન પડે, ઓટોમેટિક જવાબ મળી જાય. કોઈ સાચા સદગુરુ હોય એની આગળ જઈને તમે બેહો ને તમને તમારે પ્રશ્ન કાંઈ પૂછવાની જરૂર નહીં. એની આગળ ખાલી બેહો ને તો ઓટોમેટિક તમારી મનની ભ્રમણાઓ છે ને ભાંગવા માંડે. ઈ સંતોની તાકાત છે. પણ યુવાન વર્ગ બેઠો છે એટલે મારે કોઈ પણ મેં વાત કરી કોઈ પણ ભજન એવું નથી હોતું, કોઈ પણ ગીત એવું નહોતું કે જેની પાછળ કોઈ ઘટના ન હોય, જેની પાછળ કોઈ ઇતિહાસ છુપાયેલો ન હોય. એવું જ એક લોકગીત કે જેની પાછળ એવું ભયંકર અને નવ પરજ છે. આપણે એ નવ પરજની અંદર જ મામા ફૂઈમાં લગ્નનો રિવાજ છે. એ નવ પરજની માલિકો એક ક્ષત્રિય યુવાન છે, રાજપૂત છે અને એનો તરવરિયો યુવાન એમ કહેવાય કે એનો ભાણો અને ભાણો છે એવો તરવરિયો યુવાન મોટો થઈ ગયેલો અને ઘોડી લઈને અને આ ગામડા પાદરની માલિકો નીકળે તા આમ બધાય જોવા માટે નીકળી છે કે આ યુવાન છે કોણ.
ભાણેજના લગ્ન માટે મામાએ વિચાર કર્યો બીજું કાંઈ કરું કે ન કરું, લાઈને એક કામ કરું, મારા ભાણેજારે જ મારી દીકરીને પરણાવી દઉં. અને ભાણેજારે દીકરીને પરણાવીને અને કહેવાય કે રાજપૂત અને રાજપૂતાણી છે ઘરે આવે અને ઘરની માલિકો આમ જે કમાડ ખોલે અને કમાડ ખોલીને જે અંદર પગ મૂકે અને પગ મૂકી એની રાજપૂતાણી છે બેઠી અને આમ જે રાજપૂતાણી ઘૂંટો ઊંચો કર્યો અને આમ જે ઘરની હાલત જોઈ તો તૂટેલા નળિયા, કલર નહીં, કાંઈ એવી બધી ભયંકર પરિસ્થિતિ જોઈ અને રાજપૂતાણીથી આંખ વિચાઈ ગઈ અને એટલો જ મનમાં વિચાર આવ્યો કે મારા બાપે મને આવી ઘરે પરણાવી. આટલો વિચાર આવ્યો, અંદરથી અવાજ આવ્યો, ગમે એમ તો મારા બાપે પરણાવી છે ને કાલ હવારે હારું થઈ જાય. અને વિચાર કરીને હજી એક દી કોઈ ઓળખે નહીં, એક દી, બે દી અને 3 દી થયા. તાર રાજપૂત છે એ કટાર બાંધીને અને જમૈયો લઈને તૈયાર થયો, હાથમાં ભાલું લીધું. તાર રાજપૂતાણી એટલું કે છે ક્યાં આયલા? તો હવે મારી રજા પૂરી થઈ ગઈ, હવે મારે નોકરીએ જવાનું છે. એમ તો કે ના રોકાઈ જાવ. નહીં મારે જાવું પડશે. નહીં રોકાઈ જાવ. નહીં મારે જાવું પડશે, મારે સમય પૂરો થઈ ગયો, હવે મારે જાવું પડશે, મારી રજા પૂરી થઈ ગઈ. અને ઘોડા ઉપર ચડી અને આમ પલાણ પકડીને જામ હલાવવાની તૈયારી કરે અને રાજપૂતાની ઘોડાની વાઘ પકડી અને વાઘ પકડીને એટલું કીધું કે નહીં જવા દઉં. તો કે નહીં મારે જાવું પડશે. એટલી ઘટનાની સમયે એ બરાબર એટલા બધા વાદળ ઘેરાણા અને વાદળની માલિક પરથી ધીમો 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 જ્યાં વરસાદ પડે, ધીમો ધીમો વરસાદ પડે અને વડરછમ જ્યાં વીજળી થાય અને જેમ શેષનાગ છે પોતાની જીભ બહાર કાઢીને અંદર લઈ જાય એવી નાની અમથી વીજળીઓ થાય અને રાજપૂતાણીથી કહેવાય ગયું કે નહીં રાજપૂત તમને નહીં જવા દો. અહીંયા આપણું લોકગીત લખાણું એ આભમાં ઝીણી જબું કે વીજળી રે તમને નહીં રે જવા દઉં નોકરી રે. ये भी जाए हाथी ने भी जाए गोंडना रे भी जाए हाथी नो बेस साल सुबो है गुलाबी नहीं रे जवा दूं नौकरी रे तुमने नहीं रे जवा दूं चाकरी रे. બરાબર આ લોકગીતની મજા જુઓ સાહેબ. આ લોકગીતની માલિકો રાજપૂતાણી છે એ વાઘ પકડે પણ વાઘ પકડાતી નથી. રાજપૂત છે એ ઘોડા સવાર થઈને બગડતા 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 કરતો છે. ઘોડો નીકળી ગયો અને રાજપૂતાણી આમ જોતી રહી ગઈ. એ ગયો દેરાણો જે થઈ ગયું. રાજપૂતાણીએ વિચાર કર્યો કે હવે નહીં આવે, હવે નહીં આવે. અને આ લોકગીતની મજા એવી છે, આ લોકગીતમાં રાજપૂત છે કેસરિયા કરવા માટે જાતો હોય તો કેસરી શબ્દનો પ્રયોગ નથી. બરાબર રાજપૂત છે એમ કહેવાય કે રણમેદાનની જાતે માલિકો જાતો હોય તો લાલ સાફો બાંધ્યો હોય પણ લાલ શબ્દનો પ્રયોગ નથી. પણ ગુલાબી નહીં જવા દઉં. હે એ તો મને વાલી દરબારોની નોકરી રે તમને નહીં રે જવા દઉં ચાકરી રે તમને નહીં રે જવા દઉં નોકરી રે. બરાબર રાજપૂત વયો ગયો અને એક ગયો દેરાણી જ્યાં નજર થઈ ગઈ રાજપૂતાણીને એમ થયું કે હવે રાજપૂત નહીં આવે. અને ઘરની માલિકો જઈને આમ બધી બાજુ નજર નાખે પછી તો એને ખાવા દોડે. હવે મારે કરવું શું? સમય પસાર કેમ કરવો? એ સમય પસાર કેમ કરવો એની ચિંતામાં હવાર પડ્યું
અને મેરની દીકરીએ મને જંતર વગાડતા શીખડાવ્યું હતું. જ્યારે હું મારા બાપને ઘરે હતી ત્યારે એક મેરની દીકરીએ મને જંતર વગાડતા શીખડાવ્યું હતું. લાઈને એક કામ કરું, કોકને કહું બે તુંબડા લઈ આવી દે, હું જંતર બનાવીને જંતર વગાડું. આટલો વિચાર કર્યો. એક ભાઈ છે ત્યાંથી નીકળે, એ ભાઈ મારી એક વાત સાંભળો ને. તો કે હા, મને બે તુંબડા લઈ આવી દે ને. તુંબડા ક્યાંય મળશે? તો કે બેન હું તુંબડા લઈ આવી દઉં, જો મળે તો હું લઈ. તો કે ભાઈ મને બે તુંબડા લઈ આવી દો ને, મારે જરૂર છે. હું કોઈને ઓળખતી નથી, મારે જંતર બનાવવું છે, મારે સમય પસાર કેમ કરો? કાંઈ વાંધો નહીં, લઈ આવી દઈ. અને બે તુંબડા લઈને અને રાજપૂતાણીએ જંતર બનાવ્યું. અને એવું જંતર બનાવ્યું હોય બરાબર હરી હુરતનારાયણ હસ્ત થયા. અને કહેવાય કે સંધ્યા ઢોરાણી અને સંધ્યાની માલિકો હરી જંતર લઈને ઘરની માલિકો બેઠીને જંતરના સૂર માર્યા. અને બાજુમાં વન ચાલુ થાય ને વનની માલિકો એક મૃગલો છે એને આ સૂર સંભળાણા. એટલે મૃગલો છે રાજપૂતાણી જંતર વગાડતી હતી, ત્યાં આવીને સામે બેહી ગયો. મૃગલો બેહી ગયો, રાજપૂતાણી જંતર વગાડે. અને જંતર વગાડતા વગાડતા સમય પસાર કેમ થયો એ ખબર ન પડી. હવારના હુરતનારાયણની કોર નીકળે ન નીકળે એની પેલા જંતર બંધ કર્યું. આ બાજુ જંતર બંધ કર્યું, આ બાજુ મૃગલો છે ઊભો થઈને ભાગી ગયો. પણ ભાગી ગયો એટલું નહીં, કસ્તુરી નામની ગોટી મૂકતો ગયો. કસ્તુરી નામની ગોટી મૂકતો ગયો. એટલે રાજપૂતાને ખબર નહીં કે આ શું છે. એમ લઈને ઉપાડીને એટલું કીધું કે આ મને ખબર નથી શું છે. બહાર જઈને એ ભાઈ આ વાણિયાની દુકાને જઈને એટલું કીધું, ભાઈ આ છે શું? તો કે બેન તમને નથી ખબર? તો કે ના, આ શું છે મને ખબર નથી. તો કે તો સાંભળી લ્યો, આ કસ્તુરી નામની ગોટી છે ને આની તો બહુ જાજી કિંમત આવે, બહુ જાજી રકમ આવે. ભાઈ મારે એક કામ કરો, મારે બીજું કઈ નથી જોતું, આની કિંમત આવે ના આવે એનું મને કઈ નથી, પણ મારી ઘર વકરી નીકળે એટલું મને થોડુંક આપો, મારે બીજું કઈ નથી જોતું. કઈ વાંધો નહીં. જે કઈ કાચો સીધો સામાન લેવાનો હતો એ રાજપૂતાણી લઈને પછી તો આ નિત્યક્રમ થઈ ગયો. રાત પડે, રાજપૂતાણી છે જંતર વગાડે, મૃગલો છે આવે, હવાર થાય એટલે મૃગલો છે કસ્તુરી નામની ગોટી મૂકીને વયો જાય. આ નિત્યક્રમ થઈ ગયો ને થોડાક સમય પસાર થયા એટલે રાજપૂતના જે નોકરી કરતો હતો એ જ ગામનો યુવાન છે એ રજા લઈને આવ્યો. ને એક વસ્તુ યાદ રાખજો સાહેબ, વચ્ચે વાત કરી દઉં. યુવાન છે એને ન કરવાની ભ્રમણાઓ થઈ, ન કરવાનું કોકે કીધું. અને ગામ છે ને ગામ એ ત્રણ બાબતનું બહુ ધ્યાન રાખે સાહેબ. એક સાધુનું બહુ ધ્યાન રાખે, એક કુંવારી દીકરીનું બહુ ધ્યાન રાખે ને એક વિધવા બાઈનું બહુ ધ્યાન રાખે. એટલું યાદ રાખજો. અને કેમેરાઓ બેઠા જ હોય પાછા. નક્કી નાનું એવું એક્સિડન્ટ થયું હોય, ભાઈ ફલાણા ગામમાં હાવ નાનું એવું એક્સિડન્ટ થયું, ખાલી છોલાણો, તો એ વાત પહોંચતી છેલ્લે તો એમ થાય કે મરી ગયો હારો. એમ એટલી વાત ઉમેરાતી જાય. અને બરાબર એ રાજપૂત છે એને ગામનો માલિકો નોકરી કેમ કહેવાય કે રજા લઈને આવેલો ને એ વાત લઈને પાછો નોકરીમાં ગયો. રાજપૂતને બોલાવીને એટલું કીધું, હે રાજપૂત તારો ને મારો પગાર કેટલો? તો કે તારો ને મારો પગાર કેટલો? તો કે માંડ બે છેડા ભેગા થાય એટલો પગાર હશે. એમ તો કે હા. તો કે તો તારી ઘરે ખાનદાની શેની છે? તારી ઘરે આટલી બધી આમદાની શેની વર્તાય છે? અને શંકાનો કીડો મગજમાં એટલો બધો ચડ્યો કે આવી કઈ ઘટનાઓ ઘટે છે કે મારી ઘરે આટલી બધી આમદાની ખેલાય? રાજપૂતને હવાર જાય તો દી નો જાય, દી જાય તો રાત નો જાય, એવી ભયંકર પરિસ્થિતિ થાય. ને થોડોક સમય પસાર થયો એટલે રાજપૂત છે રજા લઈને અને ગામની માલિકો આવે ને આજે એટલું વિચાર્યું કે આજે કોઈ પુરુષ આવે તો એને પતાવી દઉં અને કહેવાય કે બાણ મારી દઉં, આજ પતાવી દઉં. અને એટલું કરીને એ વૃક્ષની પાછળ હંતાઈ ગયો ને આ બાજુએ હાંજ પડી. રાજપૂતાણીએ જંતર લીધું, મૃગલો આવ્યો, આને એમ થયું કોઈ પુરુષ આવીને બેઠો છે. રાજપૂતાણી આખી રાત જંતર વગાડ્યું અને જંતર વગાડી મૃગલો જ્યાં ભાગવાની તૈયારી કરે ત્યાં ઠે કરીને જ્યાં બાણ માર્યું અને મૃગલાને વીંધી નાખ્યો. અને મૃગલો પડ્યો. રાજપૂતાણી જંતર બંધ કરીને મૃગલાને આગળ જઈને એટલું કીધું કે હે મૃગલા, હે ભાઈ તું વિંધાઈ ગયો? હા વિંધી નાખ્યો. બેન તારું જંતર બંધ કીરમાં? ભાઈ તો કે હા ભાઈ તારું જંતર બંધ કીરમાં. અને ત્યારે મૃગલાએ એટલું કીધું, બેન મને સંગીતની તાકાતે વિંધી નાખ્યો. બેન તું જે જંતર વગાડતી હતી ને મને સંગીત કોઈ આ વનની માલિકો ત્યારે એક દુહો છે, વિંધેલા વિંધા ઈ તો હણ વિંધા વનમાં ફરે. એ રાજપૂતાણી એ બેન વિંધેલા વિંધાય ઈ હણ વિંધા વનમાં ફરે, પણ તારું જંતર વગાડી સુડીને મારો આતમ ઠરે. બેન તારું જંતર બંધ ન કરતી. અને રાજપૂતાણી જંતર લઈને એક પછી એક સૂર નાયરા. અને આ બાજુ સાહેબ આ સત્ય ઘટનાનો પ્રસંગ છે. આ બાજુથી મૃગલાના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા. જંતર વગાડતા વગાડતા રાજપૂતાણીના ખોડિયામાંથી પણ પ્રાણ નીકળી ગયા. આ સંગીતની તાકાત છે, આ ભજનની તાકાત છે. મેં વાત કરી કોઈ સંગીત, કોઈ દુહો, કોઈ છંદ, કોઈ ગીત, કોઈ ભજન એવું નથી કે એની પાછળ કોઈ ઘટના ન હોય.
એની પાછળ કોઈ ઇતિહાસ ન હોય. પણ આ બધી આ શ્રી નાથજી દાદાના સાનિધ્યમાં આપણે બેઠા છીએ ને, તમે વિચાર તો કરો. આજ હું અહીંયા બોલવાનું 2 મિનિટ બંધ કરી દઉં ને તો આમાંથી એક પણ અવાજ કરે એમ નથી. કારણ આ શું મારી તાકાત છે? આ હું બોલ્યો તમે બધા એટલું શાંતિથી સાંભળો, આ મારી તાકાત છે નહીં. કોક બોલાવે છે, કોકનો પાવર છે, કોકનો પંજો છે, એ બોલાવે છે. પૂજ્ય બાપુના શબ્દ યાદ કરીએ તો સાધુ બેસે તો સમાધિ, સાધુ હાલે તો સમાધિ, સાધુ બોલે તો સમાધિ, સાધુ હુએ તો સમાધિ, સાધુ વાતું કરે તો સમાધિ, સાધુ સાંભળે તો સમાધિ. આ સાધુની તાકાત, આ સંતની તાકાત. પણ વિશેષ કોઈ વાત ન કરતા છેલ્લે એક કવિતા કહીને મારી વાત પૂરી કરું. અને ઉમંગ સાહેબ જેની આગળ જે કાંઈ હું હાર્મોનિયમ વગાડું છું એમની પાસે, જતી બાપુ પાસે આ શીખો છું, એટલે મારે સાહેબને રજૂ કરવા છે. પણ એની પેલા એક કવિતા ઈ મને ગમે છે એટલા માટે આ કવિતા કહું કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2-4 કામ સારા થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. એ વધુ લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, કવિ કે ક્યાંક ભરી મહેફિલમાં એ ખોટ મારી વર્તાય તો ઘણું છે. બસ વધુ નથી અબરખો બાકી હવે જીવનમાં, બસ ઇજ્જતનું કફન ઉડીને મરાય તો ઘણું છે. આભાર. અસ્તુ. सरस्वती मात स्वर दीजिए ने गणपति दीजिए, पण बजरंगी बजरंगी महाबल दीजिए, ए मोरा सदगुरु दीजिए એવા આપણે જેની વાટ જોતા હતા એવા લલિતાબેન આવ્યા છે. એ આવે એની પેલા એક સંતો બેઠા છે એટલે એક કવિતા રજૂ કરું અને ત્યાર પછી લલિતાબેનને રજૂ કરીએ અને લલિતાબેનને માણીએ. ત્યારે કે હરિની હાટડીએ મારે રોજનું હટાણ, હરિની હાટડીએ મારે રોજનું હટાણ, જોયું નહીં મેં તો કોઈ દી ટાણ કે કટાણ, હરિની હાટણીએ રોજનું હટાણ, હરિની હાટણીએ મારે રોજનું હટાણ. પૃથ્વી પવન ને પાણી આપ્યું લડયાણી, પૃથ્વી પવન ને પાણી આપ્યું લડયાણી, નારાયણે હરિની હાટડીએ રોજનું હટાણ, હરિની હાટડીએ મારે રોજનું હટાણ. છે પણ પિંગળસિંહ બાપુ આમાં સંપૂર્ણ ઘણા ભજનો હોય એની
અંદર અમુક કડીની અંદર પ્રાણ આવતા હોય, પણ આ પિંગળસિંહ બાપુની એવી રચના છે કે એક એક કડીની અંદર પ્રાણ છે. એટલે આગળ શું કે છે? ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મારો વાલો, ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે. હાથીડાને માણ હરીની હાટડીએ મારે રોજનું હરીની હાટડીએ મારે રોજનું ઘણી બધી વાર હું મોતી બાપુને ત્યાં ક્લાસે જાવ એટલે બેઠો હોય, કહેવાય ને કે સંતો ખાલી એકવાર તમારી વાત સાંભળી ખાલી એકવાર દાદ આપી દે ને સાહેબ, પછી દુનિયાની માલિકો ગમે ત્યાં મૂકી દો, ક્યાંય પાછા ન પડો. એટલે ઘણી બધી વાર, અને હું મારો એક નિજી સ્વભાવ છે, મારો એવો વિચાર છે કે કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામ હોય ને સામે સાધુ સંતો બેઠા હોય, એની એકવાર દાદ મળી જાય પછી મારે દુનિયામાં કોઈની દાદની મારે એક પ્રકારની જરૂર નથી. કારણ આ બાવલિયા દાદ આપી દે ને પૂરું થઈ ગયું ને. હે તો છેલ્લી કડી પિંગળસિંહ બાપુની, પછી એક નાનો પ્રસંગ મારી વાત પૂરી કરું ત્યારે ગણલે તો દાયરો નામી યાદ દીદી સગડી ધણી મેં તો દાયરો નામી યાદ દીદી સગડી પિંગળને મળ્યું છે મોટી પેઢીનું હટાણું હરીની હાટડીએ રોજનું હરીની હાટડીએ કાયમનું હરીની હાટડીએ મારે તો રોજનું હટાણું જોયું નહીં મેં કોઈ દી ટાણું કે કટાણું. સમય આવે તમારી અગર જે સમય મળ્યો છે, આમ તમે જો સાધુ સંતો અગર બેઠો હોય ને ઘણું બધું મને જાણવા મળે. મને એક બહુ સરસ વાત એક મહાત્માએ કીધેલી કે અર્જુન હું તને એક વાત કરું, તું કે સ્ટેજ ઉપરથી બોલજે કે ભગવાન કૃષ્ણજી કુરુક્ષેત્રના મેદાનની માલિકો એટલું યુદ્ધ હાલ્યું, ભગવાન કૃષ્ણ એટલું, અને આપણે કેટલા આમ જોવું તો ભાગ્યશાળી છે કે ગોકુળની અંદર 11 વર્ષ ને 52 દિવસ, મથુરાની અંદર 14 વર્ષ, આપણે એટલા એક ભાગ્યશાળી છે કે આપણા દ્વારકાની અંદર ભગવાન 100 વર્ષ શાસન કર્યું. આપણે એટલા ભાગ્યશાળી છીએ ને ભગવાન કૃષ્ણ છે દુનિયામાં કોઈની તાકાત નથી, કારણ કે પોતે પરબ્રહ્મ છે, કોઈની તાકાત નથી ભગવાન કૃષ્ણને વિંધી શકે, ભગવાન કૃષ્ણને બાણ સ્પર્શ પણ થઈ શકે. મને કે અર્જુન તને કેટલા બાણના નામ? મેં કીધું શબ્દવેદી બાણ, એટલા બધા મેં બાણના નામ કીધા. મને કે એકયની તાકાત નથી કે ભગવાન કૃષ્ણને સ્પર્શ પણ કરી શકે. તો અર્જુન મારો તને એક જ પ્રશ્ન છે કે જેથી ભાલકા તીર્થની માલિકો ભગવાન કૃષ્ણ છે બેહી ગયા, એક પારધીનું બાણ કે જે બાણથી મૃગિયા મારતા હોય, જે બાણથી શિકાર થતો હોય, એ તો સાવ સામાન્ય બાણ હોય, એ બાણ ભગવાનને 3 જગ્યાએ વિંધી નાખે, આ કેમ શક્ય બને? મને પણ વિચાર આવ્યો કે નહીં મહાત્મા મને વાત કરો, આ બની કેમ? તો સાંભળી લે કે બરાબર રામ અવતારની માલિકો એ વાલીને મારવા માટે ભગવાન રામ છે એ સુગ્રીવને કહે છે કે હાર પહેરી લે એટલે તને નહીં મારું, અને વાલીને મારતી વખતે ભગવાને બાણ ચડાવ્યું અને આયા લગી જ્યાં પણજ ખેંચી અને ઠે 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 ત્યારે બાણ છોડ્યું,
બાણ છોડતાની સાથે બે કેળના વૃક્ષ વિંધાઈ ગયા અને ત્રીજો વાલી વિંધાણો. વિચાર તો કરો, કર્મનો સિદ્ધાંત કેવો છે કે એ જે અવતારની માલિકો, જે ભૂલ થયેલી ભગવાન કૃષ્ણ અવતારની માલિકો 3 જગ્યાએ બાણ સહી લીધા. આ કર્મ છે. આપણને એક જ વસ્તુ કહેવામાં નથી, જેવું કરો એવું કરો, બીજું કોઈ શંકાને સ્થાન જ નથી. છે એ બરાબર ભાવનગર મહારાજ છે, ભાવનગર મહારાજ છે એ બરાબર બગીચાની માલિકો આમ જાય છે અને આમ પાણાનો ઘા આવ્યો અને ભાવનગર મહારાજને લોહી નીકળી ગયા. અને ભાવનગર મહારાજને લોહી નીકળ્યા એટલે પકડો પકડોના પડકારા થઈને અને ચોરને પકડીને ભાવનગર મહારાજ સામે લઈ આવ્યા. ભાવનગર મહારાજે એટલું પૂછ્યું કે ભાઈ તે મને પાણો માર્યો? કે ના બાપજી, હું તમને પાણો નહોતો મારતો. હાથ જોડીને ભાવનગર મહારાજને એટલું કહે છે કે બાપજી, હું તમને પાણો નહોતો મારતો. તો કે મને 2 દી થયા મહારાજ, મને ભૂખ લાગી છે, મને કઈ ખાવા નથી મળ્યું. હું એટલો ભૂખ્યો છું. આમ અહીંથી પસાર થયો અને મેં બોરડી જોઈ અને પાકેલા બોર જોયા એટલે મેં પાણો માર્યો. અને પાણો માર્યો ને મને ખબર નથી બોરડીને અડીને તમને લાગ્યું છે મહારાજ. ત્યારે ભાવનગર મહારાજ બધા રજવાડોને મારા પ્રણામ છે, પણ ભાવનગર છે. ત્યારે ભાવનગર મહારાજ એટલું બોલ્યા કે ભાઈ તે બોરડીને પાણો માર્યો તો બોર ખૈરા? તો કે હા બાપજી, બોર ખૈરા. અને ઇસી સેકન્ડે ભાવનગર મહારાજે હુકમ કર્યો કે આને ખોબો એક ચાંદીના સિક્કા આપો, ખોબો એક ઇનામ આપો. અને ઇનામ આપવાનું કીધું. બધાએ કીધું કે મહારાજ ઇનામ આપવાનું, તો કે બોરડીને પાણો મારે અને ખોબો એક બોર આપતા હોય તો હું તો ભાવનગર મહારાજ છું, મારે ને દેવું પડે. આ ભાવનગર મહારાજ. હે તમે વિચાર તો કરો સાહેબ, એક એક ઘટનાની તમે વિચાર કરો ને. ભાવનગર છે સાહેબ. આપણે નથી અહીં માણાવદર ની અંદર કહેવત છે કે નહોત બાબી કમાલા તો સભી બાબી નમાલા. કમાલુ ખાન બાબી 24 ગામડાનો ધણી, એક વાટકી જેટલું ગામડાનો ધણી. અને જુનાગઢ નવાબને ખબર પડી કે કમાલ છે. કોણ કમાલ? એટલે એટલું કીધું કે બાપજી આપણે માણાવદરના રાજા. એમ તો કે હા, એને એમ બોલાવો, એને મળવું છે મારે. અને કમાલુ ખાન બાબીને ન્યા બોલાવ્યા. અને ભાવનગર મહારાજે એટલું કીધું, જુનાગઢ નવાબે એટલું કીધું, એક કામ કરો મહારાજ, આપણે ચક્કર મારવા જાશું? તો કે હા જઈએ. અને રથ જોડીને સક્કરબાગ તરફ જાય. વચ્ચે ફકીર સૂતેલો છે. અને ફકીર જોઈને જુનાગઢ નવાબે એટલું કીધું કે કમાલુ ખાન આને કઈક આપશું? તો કે મહારાજ તમે કયો ઈ આપી, એમાં શું છે? તો કે નહીં, આને કઈક આપશું. બીજી વાર કીધું કે બાપજી હું તો એક 24 ગામડાનો ધણી, આપ 999 પાદરના ધણી, તમે કયો ઈ આપી? તો કે નહીં, કઈક આપશું. અને ત્યારે કમાલુ ખાન બાબી એટલું કીધું કે હું મારું માણાવદર દઈ દઉં, દઈ દો તમે તમારું જુનાગઢ. તો કે એમ થોડી થાય. તો કે અમથા કોઈ નથી કે તું કમાલ. વાણી ઉપર વ્યવહાર માનવીનો સાહેબ. આ ભજન ભૂમિ છે સાહેબ. તમને કીધું ને, એટલા બધા સંતો મહાપુરુષો અમે બેઠા છે ને. આના તમને એકવાર આશીર્વાદ મળી જાય ને પછી દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી. અને લાખણસિંહભાઈ તો ન્યા લગી કે તમે કાંઈ ન કરો તોય કાંઈ નહીં, તમે ભજન ન કરો તોય કાંઈ નહીં, તમે દેવ દર્શન ન કરો તોય કાંઈ નહીં, પણ જે સમયે જે પાત્ર ભજવવાનો તમને સમય મળ્યો છે ને પૂરેપૂરું પાત્ર ભજવી લ્યો, એટલે બીજું કાંઈ કરવાની જરૂર નથી. કાંઈ કરવાની જરૂર. જે સમયે બાપનું પાત્ર ભજવવાનું મળ્યું, બાપ તરીકે ભજવી લેવાનું. દીકરાનું મળ્યું તો દીકરા તરીકે, માનું મળ્યું તો માં તરીકે. વિશેષ કાંઈ વાત ન કરતા એક કવિતા લલિતાબેન આવ્યા છે, આપણે એને રજૂ કરવા છે, સાંભળવા છે. એક કવિતા કવિ દાદને યાદ કરું. ઠાકર મંદિરની જાલ રે અંબાવ નહીં તોય હું વગાડવા જાતો. નાનું બાળક હોય, ગામડું કામ હોય અને ઠાકર મંદિરની આરતી થતી હોય પણ ઝાલરે હાથ ન પહોંચતો હોય, એટલે કોઈ કે એ ભાઈ મને તેડો ને મારે ઝાલર વગાડવી છે. ઈ ઠાકર મંદિરની ઝાલરે નહીં તોય હું વગાડવા જાતો. આજે એવડો મોટો થઈ ગયો છું કે મંદિરમાં નથી હમાતો. એવડો દમ આવી ગયો, અભિમાન આવી ગયું. મંદિરે જાતા, સાંભળજો સાહેબ, મંદિરે જાતા 10 મિનિટ થાય પણ 80 વર્ષ લગી વિચાર ન આવે એનું શું કરવાનું. 10 મિનિટ થાય ખાલી તમે દેવ દર્શન કરો, 10 મિનિટ થી વધારે ન થાય પણ 60 વર્ષ 80 વર્ષ લગી વિચાર ન આવે. તમે મેં ચિત્ર જોયું છે, ગામની માલિકો, પાદરની માલિકો બધા રામજી મંદિરે જ બેઠા હોય, પણ જેવી અહીંયા ઝાલર ચાલુ થાય ને આ બધા ભાગવાન ચાલુ થાય, 10 મિનિટ થાય. ઠાકર મંદિરની ઝાલરે અંબાવ નહીં તોય હું વગાડવા જાતો. આજે એવડો મોટો થઈ ગયો છું કે મંદિરમાં નથી હમાતો. એ આવકલી કરી મારી માને બીવડાવતો ને ખોટે ખોટો સંતાતો. બાળકને ખબર હોય કે મારી માં છે, એ પાણીની હેલ ભરીને આવે છે અને બાળક છુપાઈ જાય. એ આવકલી કરી મારી માને બીવડાવતો ને ખોટે ખોટો સંતાતો. આજે એવડો મોટો થઈ ગયો છું કે આ દુનિયાને નથી દેખાતો. એવડો દંભ આવી ગયો, એવો અભિમાન આવી ગયું કે દુનિયાને નથી દેખાતો.